હેલો ફ્રેન્ડ્સ, આજે ધોરણ 9નો ચેપ્ટર 9 વર્તુળના મોસ્ટ આઈએમપી પ્રમેય તમારી સમસ્યા લઈને આવ્યો છે મિત્રો. તો પહેલો પ્રમેય છે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. તો મિત્રો, કોઈ પણ એક આપણે વર્તુળ લઈએ અને એ વર્તુળમાં કોઈ પણ બે આપણે સમાન જીવા લઈએ અને એ સમાન જીવા જે છે એ સમાન જીવા એનો કોઈ પણ આપણે નામ આપીએ એ બી અને સી ડી. તો આ બંને જે જીવા જે સમાન છે એ બંને જીવા કેન્દ્ર આગળ જે ત્રિકોણ જે બનાવશે એ કેન્દ્રોમાંથી એક આપણે ત્રિકોણ બનાવીએ અને એ જ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણા એ હંમેશા સમાન ખૂણા આંતરે. તો જે આપણે જે બે જીવા જે આપણે સમાન બનાવી લીધી છે એ બી અને સી ડી, અને એ જે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એ તો એ ઓ બી અને બીજો સી ઓ ડી, આ બંને ખૂણા સમાન બનાવે છે, એ સમાન ખૂણા અંતરે છે, તે આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો, પ્રશ્નમાં જે આપણે આકૃતિમાં જે દર્શાવ્યું છે અને એ જ આપણે પ્રશ્નમાં આપણે લખવાનું છે કે એ બી અને સી ડી તો ઓ કેન્દ્રિકવાળા વર્તુળમાં બે સમાન જીવાઓ એ બી અને સી ડી છે અને બંને જીવા કેવી છે? સમાન. તો એ બી બરાબર સી ડી. અને સાધ્યમાં કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે કે ખૂણો એ ઓ બી અને ખૂણો સી ઓ ડી બંને ખૂણા સમાન આંતરે છે. તો એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી ઓ ડી. બરાબર. હવે સાબિતીમાં કે જે આપણે બે ખૂણા જે આપણે જે વર્તુળ છે અને એ વર્તુળમાં જે બે ત્રિકોણ જે બનાવે છે તો વર્તુળમાં એક ત્રિકોણ એઓ બી અને બીજો ત્રિકોણ સી ઓ ડી, આ બંને બે જે ત્રિકોણ જે છે એ બે ત્રિકોણો એઓ બી અને સી ઓ ડી માટે આ જે આપણે સૌ પ્રથમ આપણે એ ઓ બીમાં જો આપણે ઓબી બાજુ આપણે લઈએ તો એ રીતે બીજા ત્રિકોણમાં ઓબીની સમાન શું થાય મિત્રો? ઓ છે કે જે આપણે એક જ ત્રિકોણ પર આવેલી ત્રિજ્યાઓ છે, એક જ વર્તુળ પર આવેલી ત્રિજ્યાઓ. એ જ રીતે આપણે ઓસી બરાબર ઓડી એ પણ એક જ વર્તુળ પરની ત્રિજ્યાઓ છે. અને બંને જે જીવા જે છે એ બી અને સી ડી એ પણ આપણે જે ત્રિકોણ જે છે એ ત્રિકોણ પણ શું દર્શાવે છે મિત્રો? બાજુ દર્શાવે છે. એ તો એ બી બરાબર સી ડી કે જે આપણને પ્રશ્નમાં આપણને આપેલું છે. તો આ ત્રણે આપણને બાજુ દર્શાવે છે. તો ત્રણે બાજુ છે તે એટલે કે બાબાબા શરત પ્રમાણે શું કહેવાય કે બાબાબા શરત પ્રમાણે જે બે ત્રિકોણ છે એ બે ત્રિકોણ એકબીજાના હંમેશા એકરૂપ થાય, અને જે બે ત્રિકોણો એકબીજાના એકરૂપ હોય એ હંમેશા એના ખૂણા હંમેશા સમાન થાય મિત્રો. કોના પરથી? સીપી પરથી. એ બંને જે ત્રિકોણો એકબીજાના સમરૂપ એકરૂપ હોય એના બે ખૂણા હંમેશા સમાન થાય. એના પછી મિત્રો બીજો પ્રમેય છે. આ પહેલા પ્રમેયનો પ્રતિપ્રમેય. જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. તો એમાં આપણે કોઈ પણ બે એક કેન્દ્ર આગળ આપણે એક જે સમાન ખૂણા આંતરે તો કોઈ પણ એક આપણે એક લઈએ એ બી
અને સીડી. તો આ બંને જે જીવા છે એ જે કેન્દ્ર આગળ જે ખૂણા જે બનાવશે એ ખૂણા કેવા હશે મિત્રો? સમાન ખૂણા હશે. એટલે કે આ જે સમાન ખૂણા જે છે એ સમાન ખૂણા હોય તો એના પરથી આપણે જીવા સમાન બતાવવાની છે મિત્રો. તો આ જે સમાન જીવા બતાવવા માટે તો આ જે આપણે બંને જે એ બી અને સીડી બંને જે સમાન જીવાઓ જે આપણે લીધી છે મિત્રો, તો સમાન જીવાઓ એ બી અને સીડી એ વર્તુળના ઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. અને આ જો સમાન ખૂણા આંતરે તો કયા ખૂણા બનાવે છે? ખૂણો AOB અને બીજો ખૂણો COD. એ બંને સમાન ખૂણા છે. એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો COD. તો આ જો સમાન ખૂણા હોય તો એના પરથી આપણે સાબિત શું કરવાનું છે કે આપણે જે બંને જે જીવા લીધી છે એ બંને જીવા હંમેશા સમાન થાય. એટલે કે AB બરાબર CD. તો સાબિતીમાં કે આ જે આપણે બંને જે કેન્દ્ર આગળ જે બંને જે ત્રિકોણો બને છે, ત્રિકોણ AOB અને COD, તો આ બંને ત્રિકોણ AOB અને CODમાં તો આ જે OA બાજુ જે છે એ OA ને સમાન બંને જો ત્રિકોણ આપણે સીધા કરવામાં આવે OAB અને OCD, તો એમાંથી આપણે OA બાજુ લઈએ તો એ રીતે આ બીજા ત્રિકોણ OCDમાં OA ને સમાન કઈ થાય? OC બાજુ. તો આ બંને જે ત્રિજ્યાઓ છે એ એક જ વર્તુળ પર આવેલી ત્રિજ્યાઓ છે. એ જ રીતે બંને જે ખૂણા જે છે AOB અને બીજો COD એ બંને ખૂણાઓ પણ કેવા છે મિત્રો? સમાન છે. અને બીજું આપણે OA જે બાજુ જે લઈએ છીએ એને સમાન આ જે આના ઉપર ઊભી બાજુ લઈએ એને સમાન બીજી કયું થાય? OD બાજુ થાય મિત્રો. આ OB બરાબર OD. તો આ બે બાજુ અને એક ખૂણો, તો બે બાજુ અને એક ખૂણો, તો બાકુબા. તો બાકુબા શરત પ્રમાણે શું કહેવાય? આ એક જ વર્તુળની ત્રિજ્યાઓ. તો બાકુબા. તો બાકુબા શરત પછી બે ત્રિકોણ AOB અને બીજું ત્રિકોણ COD બંને એકરૂપ થાય. અને જે ત્રિકોણ એકરૂપ હોય એ હંમેશા એકબીજાના એને જેવા હોય, સમાન હોય. તો એમાં આપણે O કેન્દ્ર છે તો O બંનેમાં સમાન છે. એટલે કે પહેલી અને ત્રીજી બાજુ અને એમાં આ રીતે. તો AB બરાબર CD એ પણ શું થાય મિત્રો? સમાન થાય. એટલે કે CP પ્રમાણે કહેવાય કે AB બરાબર CD છે, કે જે આપણે મિત્રો સાબિત કરવાનું છે.